તો માયાપતિ આજે માયા મૃગની પાછળ દોડ્યા. કેમ દોડ્યા? તો દયિત ઈપ્સિત. જાનકીજીએ પહેલી વાર કોઈ વસ્તુની માંગણી કરી છે, માટે જાનકીજીના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ ચાલી નીકળ્યા. અને આ બાજુ દુષ્ટ રાવણ એ સાધુ વેશ બનાવી આવ્યા, જાનકીજીનું હરણ કરી અને લંકા લઈ ગયા. પછી તો રામજી કરુણ રુદન કરે છે. તો કેમ રુદન કરે છે? તો જાનકીજી જીવનમાં એક વસ્તુ માગી, એ પણ હું આપી શક્યો નથી. સોનાનું મૃગ તો માગ્યું હતું અને ઈચ્છા પૂર્ણ ન કરી શક્યો, પરંતુ રામજી જેને વચન આપે છે ને, એ વચન રામજી અવશ્ય પૂર્ણ કરે છે. સોનાનું મૃગ માગ્યું હતું તો સોનાનું મૃગ જ આપીશ, અને જે માગ્યું હતું ને એ તો નકલી મૃગ હતું, તો સાચું સોનાનું મૃગ ક્યાં મળશે? રામજી શોધતા શોધતા વનમાં, તો એમને સામેથી એક સાચું સોનાનું મૃગ મળ્યું. ક્યાં મળ્યું? તો કિષ્કિંધામાં મળ્યું. કોણ? અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃશાનુમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ. હેમ એટલે સુવર્ણ. હનુમાનજી જે સુવર્ણ સમાન એમની આભા વાળા છે. રામજી પ્રસન્ન થયા કે સાચું સોનું તો આ જ લાગે છે. આ વાનર પણ શું કહેવાય છે? મૃગ કહેવાય છે. આ વાનર જે છે ને એ શાખા મૃગથી જાણીતા છે. સુંદરકાંડમાં સુંદર ચોપાઈ આવે, શાખા મૃગ કે બડે મનુસાઈ શાખા તે શાખા પર જાય. આ રામજીને શાખા મૃગ મળ્યું. તો ચાલો આને જાનકીજીની પાસે મોકલી દઈએ. જો આ પસંદ આવશે તો આને આપણે સાથે અયોધ્યા લઈ જઈશું. તો એને સોનાની મુદ્રિકા આપી, સોનાના હનુમાનજીને સોનાની લંકામાં મોકલ્યા. હનુમાનજી મુદ્રિકા જાનકીજીને બતાવે, જાનકીજીની સાથે પરિચય કરી અને થોડો વિશ્વાસ અપાવ્યો. કહે, રામદૂત મેં માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન. કે હું આ વિશ્વાસ આપું છું, શપથ સાથે કહું છું. જાનકીજીને થોડો વિશ્વાસ તો થયો, પણ મનમાં શંકા પણ થઈ કે એક સોનાના મૃગ એની મેં જીદ કરી તો મને રામજીથી આટલા દૂર કરી દીધા. આ બીજું જે સોનાનું મૃગ આવ્યું છે, કદાચ એની પર વિશ્વાસ કરી એની જીદ કરીશ તો મને આનાથી દૂર ન કરી દે. અને આ સાચું છે કે ખોટું શું ખબર પડે? તો સોનાની જો પરીક્ષા કરવી હોય, આ સાચું છે કે ખોટું છે, તો શું કરવાની? પરીક્ષા માટે એને ગરમ કરવાનું. એને અગ્નિમાં ગરમ કરો તો ખબર પડી જાય છે કે આ સુવર્ણ સાચું છે કે ખોટું. તો લંકા પણ સોનાની, હનુમાનજી પણ સોનાના, તો થઈ જાય પરીક્ષા. અને થયું પણ એવું. રાવણે હનુમાનજીની પૂંછમાં આગ લગાવી તો હનુમાનજીએ આખી લંકામાં આગ લગાવી. લંકા બળીને ભસ્મ થઈ ગઈ. અને આ હનુમાનજીના પૂંછનો વાળ પણ વાંકો થયો નથી. જાનકીજીની સામે સ્નાન કરીને આવ્યા તો સમજી ગયા અને ગદગદ થઈ ગયા. તો ખરેખર આ જ સાચો મૃગ છે સોનાનો. પેલું હતું એ નકલી હતું,
રામે આજે ખરેખર મારા માટે સાચું સોનાનું મૃગ મોકલ્યું. ઘણા હનુમાનજીને આશીર્વાદ પણ આપ્યા છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અશબર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. જાઓ તમે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ એ તમે પણ બીજાને આપનાર થશો. આવા સુંદર આશીર્વાદ આપ્યા, અજર અમર થવાના આશીર્વાદ આપ્યા, પાછા મોકલ્યા. હનુમાનજી બધા જ સમાચાર રામજીને આપ્યા. રામજીએ પછી તો સેના સાથે સમુદ્ર પર સેતુનું નિર્માણ કર્યું અને ત્રસ્ત્રાબ્ધિર્બદ્ધ સેતુ ખલદવદહનઃ, લંકામાં પ્રવેશ કર્યો. જેવી રીતે દાવાગ્નિ આખા વનને બાળીને ભસ્મ કરે એ રીતે રામજીના ક્રોધાગ્નિમાં બધા જ રાક્ષસોનો અંત થયો. અંતે રાવણનો પણ અંત થયો. પછી શરણમાં આવેલા વિભીષણને લંકેશ કહીને તિલક કર્યું, એને લંકાનો રાજા બનાવ્યો. જાનકીજીને જે અગ્નિમાં નિવાસ આપ્યો હતો કે તુમ પાવક મહ કરો નિવાસા, જ્યાં સુધી હું નિશાચરોને ન મારું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. તો અગ્નિ પાસે જાનકીજી હતા, એ હવે બધા જ રાક્ષસો મરી ગયા છે, તો અગ્નિ પાસેથી એમને પાછા લેવાના છે. માટે અગ્નિ પરીક્ષાના માધ્યમથી અગ્નિદેવ પાસેથી પાછા અગ્નિ પાસેથી જાનકીજી લીધા. પુષ્પકારૂઢ થયા, પુષ્પક વિમાનમાં બેઠા. 14 વર્ષ પછી પાછા અયોધ્યા આવ્યા અને એવા અવધેશ બનેલા રામ, એવા રઘુનંદન રામના ચરણોમાં આપણે વારંવાર વંદન કરીએ. કૌશલેન્દ્રો વતાનઃ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આવા રઘુનાથ રામચંદ્ર એમનું આપણે સ્તુતિ કરીએ. ત્યાર પછી આપણે ચંદ્રવંશનું વિસ્તારથી કથાઓ શ્રવણ કરીશું. સિયાવર રામચંદ્ર ભગવાન કી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદર્પય ગણિત અમિત છવિનવ નીલ નીરદ સુંદરમ. પટપીઠમાનહું તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ. શિરતિ કિરટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ. આજાનુ ભુજ સર ચાપધર સંગ્રામ જીત કર દૂષણમ. ભજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય દુષ્ટ નિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ. મુમહૃદય કંજ નિવાસ કુરુ કામાદિ કલદલ ગંજનમ.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામ જય જય રામ. શિયાવર રામચંદ્ર ભગવાન કી